નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। મારું નામ ગોકુલબેન સુરજજી ગોડ, હું એમપીમાં રહું છું ઉજ્જૈન ને મારા પપ્પાએ મને કન્યાદાનનો પ્લોટ આપ્યો હતો તે અહીંયા બરથાણા ગામમાં છે ને એ લોકો મને બાંધવા નથી દેતા સાહેબ, એ લોકો ધમકી આપે છે। અત્યારે હું ત્યાંથી ગામમાંથી ઘઉં કાપતી આવી છું ને એ લોકો મને પરેશાન કરે છે ને પોલીસવાળાઓ મારી ઉંમર નથી એટલે હું એ સાહેબને કહું છું કે મારી થોડીક સાંભળો ને મારો નાનો છોકરો લઈને 15 દિવસથી દોડું છું મેં। બેન, કેટલા સમયથી તમે ત્યાં રહો છો અને કન્યાદાનમાં કયા વર્ષમાં આપ્યું હતું? 17 વર્ષ થઈ ગયા છે સાહેબ મને। અચ્છા, શું કહેશો પીઆઈ સાહેબને? શું કહેશો કે સાહેબ અમે મારે પ્લોટની આ માંગણી છે, એ લોકો ખોટી ગુંડાગીરી કરે છે, એ લોકો મારવાની ધમકી આપે છે, એ લોકો પૈસા માંગે છે કે 1 લાખ આપો 2 લાખ આપો તો અમે તમારો પ્લોટ ખાલી કરીએ। મારી પાસે પૈસા નથી સાહેબ। બેન, કોણ છે એ લોકોને તમે શા માટે હેરાન કરો? એ લોકો છે ને પેલા બાજુમાં રહેતા હતા, એ લોકોનું મકાન વેચી દીધું છે અને મારા પ્લોટ પર કબજો કરે છે એ લોકો। આપનું નામ? મારું નામ દિલીપભાઈ મોહનભાઈ ચાવડા। દિલીપભાઈ, કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું અમરોલી વર્ધમાન સોસાયટી ને શું ઘટના બની? મારા બેનને 17 વર્ષ પહેલાં એક બેનને પ્લોટ લીધેલો અમે ખોડિયારનગર સોસાયટી 47 નંબરનો પ્લોટ। એ માલિકીનો અમારી માલિકીનો અમે એનો ઘરવેરો બી અમે ભરીએ છીએ, એનો પ્લોટ વેરો બી અમે ભરીએ છીએ, દસ્તાવેજ અમારા નામ પર છે। 12 માર્ચે હું એમને પ્લોટ પર મારો પોઝિશન લેવા ગયો, મારા મકાનનું બાંધકામ કરવા ગયો તો ત્યાં લુખ્ખા તત્વ 3-4 જણા, એક લેડીઝ, એમના છોકરાઓ, એમને અમારી પર હુમલો કર્યો 7:30 વાગે 12 માર્ચે। પછી મેં પોલીસ ફરિયાદ કરી, પોલીસ જીપ્સી બી ત્યાં પોલીસ બી આવી। પોલીસે અમારે બંનેઓને સાંભળ્યું કે ભાઈ તમારી પાસે શું પુરાવા છે। મેં આ ઓરિજિનલ પુરાવા મારા ડોક્યુમેન્ટ મેં પોલીસને બતાવ્યા, પોલીસ મને પોલીસ સ્ટેશન લઈ ગઈ। પછી પોલીસમાં એમને કીધું કે ભાઈ કાલે તમારો FIR થઈ જશે। પછી હું રોજ PSI પાસે જાઉં છું, PI સાહેબ પાસે જાઉં છું, ASI પાસે જાઉં છું, એ કહે છે આજે દાખલ થઈ જશે। એમને તરત જ 12 પછી 13-14 એમણે તરત બાંધકામ ઊભું કરી દીધું, ખોટું ઝૂંપડું ઊભું કરીને। PSI એમ કહે છે કે પેલો એમ કહે છે કે જા હું તો રિક્ષાનો ડ્રાઈવર છું, ત્યારથી થાય તે કરી લે, પોલીસવાળા મારા ખિસ્સામાં છે, એવી બધી અમને ધમકી આપે છે ને એ લોકો કોઈ માનતા નથી। એવા ગુંડા તત્વ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, અમે એ લોકોથી લડી નહીં શકતા। તો સાહેબશ્રીને અમારી નિવેદન છે કે આ ગુંડા તત્વોને અમારા કબજા સ્થળથી હટાવો અને અમને ન્યાય અપાવો। અમને પોલીસ કમિશનર સાહેબ પર પૂરો વિશ્વાસ છે, અમને અમારી ફરિયાદ સાંભળે, નહીં તો અમારે છેલ્લે આપઘાત કરવાનો વારો આવશે।